ડાબા ગામે શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી બાલવાટિકા અને ધોરણ 1માં 50 જેટલા વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. ઓએનજીસી દ્વારા 12 લાખની શિક્ષણ કીટનું વિતરણ. જંબુસર તાલુકાના ડાબા ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વેડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ઢોડિયાની વિશેષ મહેમાન તરીકે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમજ ભરૂચ જિલ્લા પંચાયતના દંડક મહેશભાઈ રાઠોડની પણ વિશેષ હાજરી રહી હતી. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા તથા ધોરણ 1માં અંદાજે 50 જેટલા નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. નવા પ્રવેશ મેળવનાર બાળકોનું મહેમાનો દ્વારા સ્વાગત કરી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ડાબા ગામની પ્રાથમિક શાળાના કુલ 365 જેટલા વિદ્યાર્થીઓને ઓએનજીસી કંપનીના સહયોગથી અંદાજિત ₹12 લાખની માતબર રકમની શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહયોગથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ડાબા ગામના સરપંચ શબ્બીર આલમને ગામના વિકાસ અને શાળાને મળતા સહયોગ બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના દંડક મહેશભાઈ રાઠોડ, વેડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ઢોડિયા, હરદીપસિંહ, જંબુસર શિક્ષણ વિભાગના અધિકારીઓ, ડાબા ગામના સરપંચ શબ્બીર આલમ સહિત શાળા પરિવાર, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 2025-26 દરમિયાન અત્રે ઉપસ્થિત જિલ્લા પંચાયતના દંડક હાર્દિકભાઈ, વિશાલભાઈ, રફીકભાઈ, તબીરભાઈ, નજીરભાઈ તેમજ આમંત્રિત ગ્રામજનો તેમજ આંગણવાડી કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષક મિત્રો અને શાળામાં જે નવા પ્રવેશોત્સવમાં લગભગ 50 જેટલા બાળકોએ પ્રવેશોત્સવ લીધો તે તમામ મિત્રોનો હાર્દિક અભિનંદન પાઠવું છું. શિક્ષણ એ આપણા જીવનનો મહત્વનો મૂલ્ય છે. આપણે જયારે જન્મ લઈએ છીએ ત્યારથી સૌથી પ્રથમ ગુરુ આપણા મા બાપ હોય છે અને ત્યારબાદ જે આપણા જીવનનો મહત્વના મૂલ્યોનું જતન કરનાર એ આપણા શિક્ષકો હોય છે. તો આપણે જે શિક્ષણ દરમિયાન આપણા જે જીવન મૂલ્યોનો વિકાસ થાય છે તે દરમિયાન તમામ આપણું જે જીવન વિકસિત કરનાર શાળામાં શિક્ષણ લેનાર તમામ શિક્ષક ભૂલકાઓને એટલી વિનંતી કરી તેમજ મા બાપોને એટલી વિનંતી છે કે આપણા જે બાળકો ભણે છે તેમને ના 1 થી 5 સુધી ભણાવીએ કે 1 થી 8 સુધી ભણાવીએ પણ એમનો વિકાસ થાય, ટોટલી માર્ગદર્શન મેળવીને આગળ કોલેજ સુધી ભણે, કોલેજ થી આગળ નાની ભણીને કોમ્પિટિટિવ એક્ઝામમાં તૈયારીઓ કરે, આગળ ભણીને કોઈક પોતાનો વિકાસ કરે, ગામનું નામ રોશન કરે. તો આપણે એટલી જ આગ્રહ રાખીએ કે તમામ જે બાળકો છે તો એમને આગળ આપણું પોતાનું ફરજના ભાગરૂપે એમને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ અને એમાં સાથ સહકાર શાળાના શિક્ષકો તેમજ આપણા પોતાના બાળકોને બી એટલું જ પ્રોત્સાહન માર્ગદર્શન આપીએ.